નમસ્કાર, હું લલિતા સોસા. આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો વિસ્તારથી જોઈએ. રેસિડેન્સી સ્કૂલમાં આઝાદી પર્વની ગરિમાપૂર્વક ઉજવણી કરાઈ. તારીખ 15મી ઓગસ્ટ 78માં સ્વતંત્રતા પર્વ અને પૂર્ણાહુતિ પ્રસંગે રેસિડેન્સી સ્કૂલમાં આજરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના શુભારંભે ધ્વજ ફરકાવીને પ્રભાત ફેરીનો આરંભ થયો હતો. વિશાળ પ્રભાત ફેરી ફરીને આવ્યા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરીમાં પૂર્વ મિનિસ્ટર શ્રીમતી દર્શનાબેન જરદોશના શુભ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. વરસાદના આવી છાંટણા વચ્ચે પણ વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને મહેમાનોનો ઉત્સાહ અકબંધ રહ્યો હતો. આ પ્રસંગે ધ્વજવંદન કાર્યક્રમમાં શ્રીમતી સ્મિતાબેન ચુડાવાલા, લાયન્સ ક્લબ ઓફ સુરત પ્રેસિડેન્ટના પ્રમુખ શ્રી કિરીટભાઈ ગજ્જર, ખજાનશ્રી શ્રીમતી નીલમબેન ગજ્જર, સ્નેહીશ્રી પ્રકાશભાઈ ગજ્જર, શાંતિ નિકેતન વિદ્યાવિહારના પૂર્વ આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી દર્શનાબેન જરદોશે વિદ્યાર્થીઓને દેશ માટે વફાદાર રહેવાની પ્રેરણાત્મક વાતો કરી હતી. આઝાદીનું જતન કરવાની સંપૂર્ણ જવાબદારી આપણી છે એવી ટકોર પણ કરી હતી. આ બધાની વચ્ચે વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, પ્રેસિડેન્સી, સિનિયર સિટીઝન્સના વડીલો અને મહેમાનોએ આ કાર્યક્રમની સુંદર પ્રસ્તુતિ માણી હતી. ટ્રસ્ટી વર્ય પ્રાધ્યાપક MN કારિયા તથા ટ્રસ્ટી વર્ય હિતેન્દ્રભાઈ ચુડાવાલાએ મહેમાનનું અભિવાદન કર્યું હતું. આમ આઝાદી પર્વ ઉત્સાહભેર ઉજવાયું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ આખા દેશને પરિવારજન કહે છે તેમ આ પ્રેસિડેન્સી શાળાનો પરિવાર અને આ પરિવારની અંદરના સંસ્કાર સિંચન, ખાસ કરીને આવા સ્વાતંત્ર્ય પર્વને અને દરેક ઉત્સવોને સરસ રીતે ઉજવવાનો અને એની સાથે જોડવાનો તમારો ખૂબ સારો પ્રયત્ન છે. જે હમણાં નટવરભાઈ કહેતા હતા કે આ બાળકો પોતાના પોકેટ મનીમાંથી શહીદો માટે પૈસા એકત્ર કરીને ખૂબ સરસ રાશિ જમા કરે છે. એટલે આ જે વાત છે, આ બાળકોને જે શીખવવાની વાત છે, એ શાળાએ ખૂબ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતની જાણીતી ડોક્ટર જ્યોતિ કુલકર્ણી અને ડોક્ટર જીગરભાઈ બાબરિયાના બ્લીસ સ્કિન અને હિપ્નોથેરાપી ક્લિનિક દ્વારા લોકોની સફળતાપૂર્વક સારવાર કરાઈ રહી છે, જેમાં સંખ્યાબંધ લોકોને ઘણો જ ફાયદો થઈ રહ્યો છે. જેથી 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરતા લોકો દ્વારા ક્લિનિકમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. ડોક્ટર જ્યોતિ કુલકર્ણી અને ડોક્ટર જીગરભાઈ બાબરિયાના બ્લીસ સ્કિન અને હિપ્નોથેરાપી ક્લિનિકમાં અમે તમને અંદર અને બહાર તમારા શ્રેષ્ઠ સ્વપ્નને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે સમર્પિત છીએ. ભલે તમે ત્વચાની ચિંતાઓને દૂર કરવા અમારી અદ્યતન લેસર હેર ટ્રીટમેન્ટ્સ વડે અનિચ્છનીય વાળ ઘટાડવા, વાળ ખરવાની સમસ્યાઓને હલ કરવા અથવા તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે શોધી રહ્યા હોય, અમે તમને આવરી લીધા છે. અમારી નિષ્ણાંતોની ટીમ તમને તમારી જરૂરિયાતોને અનુરૂપ શ્રેષ્ઠ સારવારો મળે તેવી ખાતરી કરવા માટે વ્યક્તિગત સંભાળ પૂરી પાડે છે. બ્લીસ સ્કિન એન્ડ મેન્ટલ હેલ્થ ખાતે સુખાકારી અને સુંદરતા માટે સર્વગ્રાહી અભિગમનો અનુભવ કરો. અમારી સેવાઓની વ્યાપક શ્રેણી ખીલ અને વૃદ્ધત્વને લઈને પિગમેન્ટેશન અને ડાઘ સુધીની તમારી ત્વચાની તમામ ચિંતાઓને દૂર કરે છે. અમે સરળ વાળ મુક્ત ત્વચા માટે અદ્યતન લેસર વાળ દૂર કરવાની સારવાર ઓફર કરીએ છીએ અને અમારા નિષ્ણાંત હેર કેર સોલ્યુશન્સ વાળ ખરતા સામે લડે છે અને વાળના સ્વસ્થ વિકાસને પ્રોત્સાહન આપે છે. મારું નામ ડૉક્ટર જીગર બાબરિયા છે અને હું બ્લીસ સ્કિન એન્ડ હિપ્નોથેરાપી ક્લિનિકમાં છેલ્લા 5 વર્ષથી અમે લોકો કામ કરીએ છીએ. આ એક એવું પ્લેસ છે, આ એક એવું ક્લિનિક છે જ્યાં સ્કિન, હેર સાથે સાથે મેન્ટલ હેલ્થના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કરવામાં આવે છે. આજે અમારા ક્લિનિકના 5 વર્ષ પૂરા થયા છે અને એ બાબતે અમે લોકો એક નાની એવી પાર્ટી રાખી છે કે જેમાં અમે અમારા દરેક પેશન્ટને બોલાવીને એક નાનું ગેટ ટુગેધર કરીને પાર્ટીનું આયોજન કરવામાં આવેલું છે અને બહુ સારો એવો રિસ્પોન્સ છે. અને હું લાસ્ટમાં તો હું દરેક પેશન્ટનું થેન્ક યુ કહેવા માગું છું કે એ લોકોએ અમારો ટ્રસ્ટ કરી અને આ ટ્રસ્ટ ખૂબ લાંબા સમય સુધી જાળવી રાખ્યો એના માટે. અહીંયા ટોટલ એમ ગણો તો સ્કિન, હેર, કોસ્મેટિક, લેસર અને એની સાથે સાથે ડૉક્ટર જ્યોતિ કુલકર્ણી છે કે જે મેન્ટલ હેલ્થ રિલેટેડ ઇસ્યુનો ટ્રીટમેન્ટ કરતા હોય છે. ક્લિનિકલ સાયકોલોજીસ્ટ પ્લસ ક્લિનિકલ હિપ્નોથેરાપિસ્ટ છે. ઓકે, હું ડૉક્ટર જ્યોતિ કુલકર્ણી, બ્લીસ સ્કિન એન્ડ હિપ્નોથેરાપી ક્લિનિકને આજે 5 વર્ષ પૂર્ણ થયા છે. અહીંયા એક જ રૂફની અંદર
મન અને સ્કિન બંને માટેની ટ્રીટમેન્ટ થાય છે. અમારા અમુક એક પેશન્ટને અમે બોલાવ્યા છે જે અમારાથી ખૂબ જ હેપી છે. એ પેશન્ટ આવે છે અને અહીંયા મસ્તી મજાક ચાલી રહ્યો છે, ઇવેન્ટ ચાલી રહી છે. લોકોની સ્કિન બગડી જાય કે પછી મેન્ટલ હેલ્થ રિગાર્ડિંગ કંઈક પ્રોબ્લેમ થતો હોય છે ત્યારે સેડ ફીલ કરતા હોય છે. અને એ ઉપરાંત પણ એન્ઝાયટી, ડિપ્રેશન, ઓસીડી, સાયકોસોમેટિક કેસીસ હોય અને આવા ક્લિનિકલ કેસ ઉપરાંત પણ નોન ક્લિનિકલ કેસમાં પણ હિપ્નોથેરાપીની હેલ્પથી એ લોકો હીલ થતા હોય છે. અને અત્યારે હેપી છે તો હેપી ક્લાયન્ટને અમે લોકો બોલાવ્યા છે. અને મેન્ટલ હેલ્થ સાચવવા માટે તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ, સરખી ઊંઘ લેવી જોઈએ અને ખોરાકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સારા મિત્રો બનાવો, સારી વસ્તુઓ જુઓ, સારી વસ્તુઓ ખાઓ. Myself Roshni Mandir. Hello, I'm here today at Bliss, the skin clinic. Since long I'm doing my skin treatments here, and my skin is really so rejuvenating, and I feel really great. So please do visit and come here, and you will feel great, and you will actually feel the difference in your skin. So it's a highly recommended, and would like to share everyone that please do come and visit here. Thank you so much. હલો, મારું નામ માનસી મસાલાવાલા છે. હું લાસ્ટ 2 યર્સથી અહીંયા રેગ્યુલર ટ્રીટમેન્ટ લઉં છું અને હાઇડ્રા ફેશિયલ હું રેગ્યુલર ઇન્ટરવલ પર કરાવું છું, જેનાથી મારી સ્કિન પહેલાં ઘણી ડ્રાય હતી. હવે તમે જોઈ શકો છો કે શાઇની છે, ગ્લોઈ છે. એટલે મને રિયલમાં ઘણો ફરક પડ્યો છે. એન્ડ આઈ સજેસ્ટ કે એવરીવન શુડ વિઝિટ ધીસ પ્લેસ. આ વર્થ છે. થેન્ક યુ સો મચ. ઉષ્મા દેસાઈ. ઘણા ટાઈમથી આવું છું અને સવારે વહેલા ઉઠવાનો થોડો પ્રોબ્લેમ હતો મને, જે અહીંયા આવ્યા પછી એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. હું ઉઠું છું ત્યારે મને એકદમ ફ્રેશનેસ લાગે છે અને દિવસ દરમિયાન પણ મને સૂવાની બિલકુલ ઈચ્છા નથી થતી. અને હું પોતે પણ મારી લાઈફસ્ટાઈલ એવી જ ઈચ્છતી હતી કે એકવાર હું સવારે ઉઠું પછી હું રાત્રે જ સૂઉં, દિવસ દરમિયાન એક નાનો નેપ પણ ના લઉં. અને એવી જ લાઈફસ્ટાઈલ જે હું ઈચ્છતી હતી એ લાઈફસ્ટાઈલ મને મળી ગઈ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. 78માં સ્વતંત્ર દિવસની સમગ્ર દેશમાં રંગે ચંગે ઉજવણી થઈ રહી છે, જ્યારે શહેરના ગલી તેમજ મહોલ્લાઓમાં પણ લોકો આઝાદીના પર્વની ઉજવણી કરી રહ્યા છે. જેમાં સુરત શહેર વિસ્તારમાં આવેલ કાસ્કીવાડમાં નાના બાળકો સહિત મહિલાઓ તેમજ વૃદ્ધોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને આઝાદીનો પર્વ મનાવ્યો હતો, જેમાં તિરંગાને સલામી આપી હતી. તેની સાથે જ આઝાદીની લડાઈમાં શહીદ થયેલા વીર જવાનોને પણ યાદ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારના આગેવાનો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સમગ્ર દેશમાં વિવિધ કાર્યો કરીને આઝાદીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે, જેમાં આજરોજ સુરત શહેરના ચોક બજાર સ્થિત ઓલ સુરત મેમણ જમાત એસોસિએશન તેમજ સાઉથ ગુજરાત એસોસિએશન મુસ્લિમ ડોક્ટર દ્વારા મેગા બ્લડ કેમ્પનું આયોજન કરીને આઝાદીનો પર્વ મનાવ્યો હતો. સૌપ્રથમ ધ્વજવંદન કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી અને પછી મેમણ હોલ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનોએ ભાગ લીધો હતો અને રક્તદાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ઓલ સુરત મેમણ જમાત એસોસિએશનના પ્રમુખ તેમજ ગુજરાત એસોસિએશન મુસ્લિમ ડોક્ટરના પ્રમુખ તથા તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વધુમાં ડોક્ટર ફૈઝલ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 1000 જેટલી રક્તની બોટલો એકત્રિત કરવાના લક્ષ્ય સાથે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. मैं डॉक्टर फैजल वोरा, प्रेसिडेंट सम साउथ गुजरात एसोसिएशन ऑफ मुस्लिम डॉक्टर्स, जो 850 डॉक्टर्स का ग्रुप है और अभी डॉक्टर्स भी और जुड़ रहे हैं. सर, आज किस तरह का आयोजन किया है? आज अस्मा और समद ऑल सूरत मेमण जमात और साउथ गुजरात मुस्लिम डॉक्टर्स के एसोसिएशन के साथ में ये 15 अगस्त 78 फ्रीडम अपना जो इंडिपेंडेंस डे है उसके मुतालिक यहाँ पे हमने मेगा ब्लड डोनेशन कैंप किया है चालू. अभी 1.5 घंटे में 100 बोतल जैसा हुआ और इंशाल्लाह 1000 बोतल का सोचा है. दोपहर के 4 बजे तक ये कैंप चलने वाला है. तो
लोग जुड़े और सबसे ज्यादा रक्तदान दे। मैसेज क्या लोगों को मैसेज ये है कि ऐसे कोई भी सामाजिक कार्यक्रम में जिसमें सबको फायदा होता है तो लोगों को जुड़ना चाहिए। अभी खास करके ये सीजन में ब्लड की किल्लत होती है, तो ऐसे टाइम पे ब्लड डोनेट करने से पूरी सोसाइटी को फायदा होता है और हम पूरी सोसाइटी से जुड़ते हैं। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે, ત્યારે સુરતમાં પણ 78મા સ્વતંત્રતા દિવસને આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોલીસ કમિશનરે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા। ગુજરાત પોલીસમાં પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો સહિતના પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે સુરત પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે। તહેવારો પણ શહેરની ઓળખ છે, ત્યારે લોકો મુક્ત મને તહેવારોની ઉજવણી કરી શકે તે માટેની સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા ગુનાખોરી રોકવા માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વ્યાજખોરથી લઈ તમામ ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસની કામગીરી સરાહનીય રહી છે, ત્યારે તમામને આ રાષ્ટ્રીય તહેવારની ખૂબ ખૂબ શુભકામના પાઠવાઈ હતી। भारत माता की आज अपना 78वां स्वतंत्रता दिवस ना शुभ राष्ट्रीय पर्व निमित्ते अहिया पुलिस परेड ग्राउंड में हाजिर अमरा शहरजनों शहरना वडीलों सम्मानीय व्यक्तिओं अमरा पुलिस परिवारना तमाम मित्रों एना फैमिलीगणों अने आज परेड में शामिल तमाम हमारा जवानों एनसीसी ट्रैफिक ब्रिगेड पीआरबी अने साथों साथ हमारा सतत आखा वर्ष साथ आपता हमारा मीडिया मित्रों आज जयरे अमे 78वां स्वतंत्रता दिवस मनावीए छीए त्यारे आज दिवसे अमे याद करीए छीए कि हमारा आजे जो अमे आजाद भारत में खूब सारी रीते અને સારી રીતે પ્રોગ્રેસ કરીએ છીએ, તો એના આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો આપણા સ્વતંત્રતાના લડવૈયાઓ જો બલિદાન આપેલા છે એના અમે યાદ કરીએ છીએ, એના અમે દિલથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથોસાથ એના દ્વારા બતાવેલ જો પથ હતા, જો એના દ્વારા બતાવવામાં એના જિંદગીના સેક્રિફાઈ કરીને જો આપણા બધા માટે જો એક માર્ગદર્શન આપેલા છે એના બી અમે યાદ કરીએ છીએ અને આજ पथ पर अमे लोग बधा चालीए छीए जेथी आज अने आनार भविष्य खूब सुंदर अमरा शहर न रहे, राज्य न रहे अने देश न रहे। सूरत पुलिस सतत अपना सूरत शहरना लोकोने सेवा माटे तत्पर रहे छे अने पिछले अमुक वर्षों बात करिए आ बधाने ख्याल हो कि सूरत में ज्यारथी प्लेग पछी जो सूरत में बदलाव आया अने सूरत वासीओ साथे जे ते समयथी पुलिस खड़े पगे मळाईने अपना शहर में खूब सरस एक ऊंचा मुकाम पर ले जावा माटे जो प्रयासों जेते वक्त से स्टार्ट करा अने आज दिन सुधी जो सूरत पुलिस अपने शहर ना खूबसूरत बनावा माटे सतत प्रयास करती रहे छे अने एने भाग रूपे अगर छेल्ला एक वर्ष में बात करिए तो वर्ष में घणा बधा चैलेंजेस सूरत पुलिस सामे आया अने सूरत पुलिसे खूब सरस रीते एना पार कराय अने अत्यारे 4 महीना पहले लोकसभा में चूंटणीओ थई जीते वक्त जो सूरत पुलिस जेटला भी मत सूरत शहर विस्तार में जेटला भी इलेक्शन थे खूब सारी रीते शांतिपूर्ण ढंग से पसार थे। घણા બધા તહેવારો जो अपना सूरत ने एक ओळख है तहेवारों आ तहेवारों खूब सरस रीते पसार थे बिना कोई कायदा ने व्यवस्था ना। साथोसाथ सूरत पुलिस तरफ थी प्रजा अभिगम जो लक्ष्य लईने साथे काम करवामां आवे छे कि हमारी माटे जो प्रजा हमारी सर्वप्रधान है અને આજ પ્રજાને કોઈ તકલીફો નહીં પડે, કોઈ ચાહે ગુનેગારો હોય, ચાહે વ્યાજખોરો હોય અથવા જો કોઈ અમારા ક્રાઇમ અગેન્સ્ટ વિમેન એન્ડ ચિલ્ડ્રન હોય એના માટે સતત જો મહેનત કરતી રહે છે, ચેલેન્જીસ રહે છે, એ ચેલેન્જીસ પૂરા પણ કરે છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। ભારતીય રેલવે વિભાગમાં અકસ્માત બંધ થવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે સુરત નજીક ડબલ ડેકર ટ્રેનને અકસ્માત નડ્યો હતો,
ડબલ ડેકર ટ્રેનનો એક કોચ અલગ થઈ ગયો હતો, જેથી ભારે અફડાતફડી મચી જવા પામી હતી. ટ્રેનને ફરીથી કાર્યરત કરવા માટે રેલવે વિભાગ દોડતું થઈ ગયું હતું. સુરત નજીક ઉલ્પાના કોથાણ કોસાડ વચ્ચે ટ્રેનનો ડબ્બો અલગ થઈ ગયો હતો. ડબલ ટ્રેકર ટ્રેનનો એક ડબ્બો અલગ થઈ ગયો હતો. જો કે હજુ સુધી અકસ્માતમાં કોઈ ઈજા જાનહાનિ ન પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે. બનાવને પગલે રેલવે વિભાગ દોડતું થઈ ગયું છે. રેલવે વિભાગને ટ્રેનના ડબ્બા અંગે જાણવા મળ્યું હતું, જેથી હાલ ફરી ટ્રેન કાર્યરત કરવા કામગીરી હાથ ધરાઈ છે. ટ્રેનની દુર્ઘટનાને પગલે અન્ય ટ્રેનોને પણ અસર પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ટ્રેનના ટ્રાફિકને પૂર્વવત કરવા માટે હાલ રેલવે વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સમગ્ર દેશ 78મો સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યું છે, ત્યારે સુરતના કતારગામ સ્થિત આવેલ ફુલવાડી ભરીમાતા રોડ રિવરવ્યૂ સોસાયટીમાં મુસ્લિમ આગેવાનો દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં 2000થી વધુ લોકો જોડાઈ દેશ પ્રેમ વ્યક્ત કર્યો હતો. સુરતમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે શહેરમાં દેશભક્તિનો ભારે માહોલ જામ્યો છે. શહેરના જુદા જુદા રસ્તાઓ, સરકારી ઇમારતોને રોશનીથી શણગારવામાં આવ્યા છે, જેમાં રાજ્યના જિલ્લા હોય કે શહેર દરેક જગ્યા ચિત્ર સ્પર્ધા સહિતની અનેક સ્પર્ધા અને પ્રવૃત્તિઓ દ્વારા ઉજવણી થઈ રહી છે. ત્યારે શહેરના ફુલવાડી ભરીમાતા રોડ સ્થિત રિવરવ્યૂ સોસાયટીમાં 2000થી વધુ લોકો દ્વારા હાથમાં તિરંગા લઈ હિન્દુસ્તાન जिंदाबादના નારા લગાવી દેશ પ્રેમ દર્શાવ્યો હતો. मेरा नाम मेमन अब्दुल गफ्फार है. मैं फुलवाड़ी डाइंग चैरिटेबल ट्रस्ट का प्रेसिडेंट हूँ, प्रमुख हूँ. आज यहाँ 15 अगस्त आजादी के दिन के मौके पर फुलवाड़ी डाइंग चैरिटेबल ट्रस्ट के बैनर तले एक शानदार रैली का आयोजन हुआ है, जिसके अंदर आजादी का जश्न बनाते हुए आप देख रहे हो इन लोगों को. ये वो लोग हैं जो भारत की शक्ल है. ये एक वर्कर है जो अपने पूरे होश और जोश के साथ तिरंगा यात्रा में ये लोग जुड़ा हुए हैं, और ये एक मैसेज देना चाहते हैं देशवासियों को कि ये देख ले, देश का जुनून देख ले, देश के युवाओं को देख ले कि आज के बाद अगर भारत देश के ऊपर किसी ने भी आंख उठाई तो सबसे पहले भारत का युवा आगे आएगा. और ये मैसेज देने के लिए फुलवाड़ी तपेला डाइंग ट्रस्ट बाहर निकली है. इस झंडों के साथ, इस खुशी के साथ पैगाम देना चाहती है अमन का, शांति का, सलामती का. और साथ ही साथ आप देख रहे हो युवा वर्ग इतनी बड़ी तादाद में नशा और ड्रग्स का जो आज चलन बन चुका है. देश आजाद हो चुका 1947 में, पर देश आज आजादी एक और मांग रहा है, जो नो ड्रग्स, नशे से छुड़ाना है युवाओं को और देश बचाना है हमारा. ये एक मैसेज के तले फुलवाड़ी चैरिटेबल ट्रस्ट जो है, डाइंग ट्रस्ट है, वो यहाँ आजादी का जश्न बनाते हुए एक रैली का आयोजन किया. रैली में कितने लोग जुड़े हैं और कहाँ से रैली जाने वाली? तादाद करीबन 1000 से ज्यादा तादाद है. और ये कम्युनिटी हॉल के पास से जब निकली, अभी यहाँ बहुत जूनी दरगाह, बहुत प्रख्यात दरगाह है, 5 पीर बाबा रहमतुल्लाह ताला अलैह की बारगाह में यहाँ पहुंची है. अब ये इंडस्ट्रियल एरिया में घूमती हुई वापस कम्युनिटी हॉल पर समाप्त हो जाएगी. સુરતના ફુલવાડી વિસ્તારમાંથી 15મી ઓગસ્ટના દિવસે તિરંગા યાત્રા કરવામાં આવી હતી, જેમાં 2000થી વધુ લોકો હાથે તિરંગા લઈ આ રેલીમાં જોડાયા હતા અને સાથોસાથ નો ડ્રગ્સ ઇન સુરत સિટી નિમિત્તે હાથમાં બેનરો લઈ દેશ પ્રેમ વ્યક્ત કર્યો હતો. मेरा नाम इमरान अंसारी है. मैं चैरिटेबल ट्रस्ट का फुलवाड़ी में जो तपेला डाइंग है इसका प्रमुख हूँ. और मैं ये संदेश देना चाहता हूँ भारतवासियों से कि हम देश आजाद के दिन जो परचम ले आगे हुए निकले हुए हैं, तो हमारा कहने का मतलब हम सब एक हैं, कोई जाति विवादी नहीं है. और ये जो हमारी टीम दिख रही है, इंशाअल्लाह ये टीम हमारी बहुत आगे बढ़ेगी. और ये जो नशे का जो प्रसाधन चल रहा है, जैसे गांजा, ड्रग्स, दारू हो गया, इसको हम जल्द से जल्द युवा पीढ़ियों की वजह से इसको दूर करेंगे इंशाअल्लाह. હાથમાં તિરંગા લઈ હિન્દુસ્તાન જિંદાબાદ, ભારત માતા की જયના નારાઓ આખા ભારત દેશમાં સાંભળવા મળી રહ્યા છે. કારણ કે ભારત દેશમાં 15મી ઓગસ્ટ 1947માં મળેલી આ આઝાદીના દિવસે આખા ભારત દેશમાં અમૃત મહોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેમાં કોઈ ધર્મ કે જાતિ નહીં પરંતુ સૌ હિન્દુસ્તાની છે.
અને દરેક લોકોએ હાથમાં તિરંગા સાથે સેલ્ફી કે પછી તિરંગા પોતાના ઘરના ધાબે સૌથી ઊંચી જગ્યા પર લગાવી ગર્વની સાથે આનંદ અને ઉત્સાહ અનુભવી રહ્યા છે. સાથોસાથ દેશભરમાં ચાલતી તિરંગા યાત્રામાં પણ તિરંગા સાથે જોડાઈ રહ્યા છે અને સુરતના ફૂલવાડી વિસ્તારમાંથી પણ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મહત્વનો સંદેશ સાથે નો ડ્રગ્સ ઇન સુરત સિટી થકી નશાથી દૂર રહેવું તેવા મેसेज લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. हमारा नाम मोहम्मद कामिल। हम इस पूरे विस्तार में जितने भी युवक हैं, हम एक साथ आज जमे हुए हैं आजादी के लिए। जिस दिन हमारे देश आजाद हुआ था उसी खुशी में आज हम सब युवक जितने भी नौजवान शख्स हैं, आज यहाँ पर दोस्त अहबाब जितने भी मौजूद हैं, सब आजादी के लिए खड़े हुए हैं। और आज का ये पैगाम है कि हिंदुस्तान के अंदर ये सोचा जाता है कि कम्युनिटी, ये जो मुस्लिम हो गई, हिंदू हो गई, सिख हो गई, हम सभी ने इस देश के लिए खून बहाया है और ये देश हमारा है और हमें ही यहाँ पर मत के गड़ के गिरना है। तो हम इस आजादी के दिन के लिए सब एक साथ जमा होकर आप सबके साथ हमारे जितने अहबाब हैं, हमारे तपेरा राइन चैरिटेबल ट्रस्ट के हिसाब से हम साथ जमा होकर जुलूस निकाले हैं। और ये जुलूस निकालने का ये मतलब है कि हम सब हिंदुस्तान में रहने वाले मुसलमान भाइयों और बहनों और तमाम अहबाब से एक पैगाम पहुंचाना चाहते हैं। हमारे बाप व दाद इस देश को आजाद करके चले गए, लेकिन आज इस देश में आजादी नहीं है। आज हमारे हाथों में जंजीर है, वो है नशे की जंजीर। कोई ड्रग्स में मुब्तला है, कोई शराब में मुब्तला है, हर लोग एक दूसरे के बाद में मुब्तला है। हम ये पैगाम देना चाहते हैं कि हम सब इस कमेटी को लेकर, हम इस ड्रग्स के मामले में लेकर तमाम किसको लेकर खिलाफ आवाज उठाते हैं। जय हिंद, जय भारत। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. ત્યાર સુધીના સમાચારો, વધુ સમાચારો માટે જોતા રહેશો LK સ્ટાર ન્યૂઝના સમાચારો. નમસ્કાર.